કાકા હા મારા શાળામાં ટાઈમ થયો શાળામાં જવું પડે કેટલા વાગ્યા 10 વાગી ગયા મોડું થયું જાતો તે સો જાતા લે મને જલ્દી શાળામાં જા દો બસ સો જતો રહેશે આટલું બધું મોડું કરતો ભાઈ બંને સોપો લે આવજો તો મોડું થયું જાતો ટાઈમ ની વહેલા તને આપવું પડે કે હાથ વાળો હજે ને વહેલા વળજો પાછા સારું અરે ફરી કા હેલો હા ભાઈ નીકળ્યો કહું તું શાળામાં જાણ છે ત્યાં પર હા એ રસ્તા આગળ હા તો મોડું થયું છે શાળામાં તો જલ્દી જવું કાકા હું શાળામાં જાઉં છું અને સોપડો વાપડો લીધો નહીં કાલે વરસાદ આવતો હતો સોપડો બધું શાળામાં પડ્યું છે બધું શાળામાં મેલ્યું છે ને? હા, પેલા ભાઈ બનો વાત જોઈ રહ્યા છે, હું જાઉં છું ત્યાં. તાન જો શાળામાં હેડો આ છોકરું ભણવા જાય તો નોકરી લઈ લે તો સારું કે મારે આ બધું આગું પાછું ના કરવું પડે આ બોલાન બોલાન ભાઈ બને આવી ગયા છે, હું તો સોપડો ને બધું કામ નીકળી આવ્યું. કાકા હા હું શાળામાં જાઉં છું અરે છોકરો બોલો છો હે પૂરા ઉમર પેલા આઈ જાય માં ભાઈ બંધો તમોને કેટલા રહ્યા, હું તો જાણના આવીને ઊભો રહ્યો છું. અરે બળિયા હેડો કે હેડો પટપટ આ ટોકડો બમણો ને ગાડી પર કેટલો જ લાગે હોય તો આ લે ગાડી જા લે ફટફટ બેજો 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 જા લે અરે હું શાંત હેડે નીકળી ગયો એટલે લાગો વાતમાં જલ્દી આવતા ને શાળામાં મોડું થયું છે ઉભા જલ્દી કરો લે હેડ સંતો નહીં શાળામાં થયું ને કેટલું સો વાત મોડું જોઈ થયું રહ્યા. જા લે હેડો ને આપણે ગામમાં બે હવે ડાન્સ કરો. ઘેર રોજ ઘેરથી બકાઈ બકાઈને આવી છે, આ તો ગેમ જ તૂટે જાય. ગેમ જ રમવાની છે એનું ખબર ના પડી જો કે આ હું કરું છું યાર માર રિચાર્જ નહીં એમાં હું અફોર્ડ કરો હડો હું તો મારા કાકાને ગપ્પો મારીને આવ્યો છું, થેલું એ નહીં લાવ્યો જો ખાલી. હા હું તો જેટલી વાર ઉતારમાં આ ખબર છે હમ. જો કે આમાં કાકાને વાત ક્યાં થાય હોભળીએ ના હું તો મારા કાકાને તો હું કહીને આવ્યો, મારે તો કાલ વાર હાથ પડ્યો તો કાંઈ તે થેલો ને બધું મેલીને આવ્યો છે એટલે નહીં લાવ્યો થેલો એ. જો જલ્દી તમે ગેમ ખોલો તો હમણાં હા તું તારા કાકાને શું કહીને આવ્યો છે? હું મારા કાકાને એવું કહીને આવ્યો છું એરા તો એમ કહેવાય કે આ તો છોકરો કે નોકરી લેશે અને કે એમ તો કેમ એરા કહેવાય કે પૈસા મને તો જબ્બર વાપરવાનું પણ ઈવન તો શું ખબર કે હું શાળામાં નહીં જતો ને આપણે બધા ગેમ રમદેશી હોય આવીને તો હારું, કેટલા દાડા છે અમે નહીં ગયા. ઈવનમાંથી શાળામાં જતા હે પણ આપણે ઈવન શું ખબર છે કે આપણે તો ગેમ રમદેશી હોય આવીને શાળામાં તો જતા નહીં આપણે તો લો જલ્દી તમે એ ગેમ બાજુ ખોલો જવા દેજો, આપણે જે કરવાનું છે કરો. કાલ તો હું એ છે ને ફોર્મ એક સ્કોડ આવી હતી ને તે 0 હાથે હરાયા હતા કસ્ટમમાં ઓવે અંતા નશા શાની ફીફા રાબો એટલી બધી રમું છું મારાથી બી હસવા તો ને હું ને સો જતો રહ્યો શેઠ હું તો યાર મારે 80 મુ લેવલ છે મારે બજારમાં જવું પડે અટાણું એ થઈ રહ્યું છે અને અટાણું લઈ આવું અને પછી બજારનો મને પાછું વળતો થઉં છું બજારમાં જઈ અને અટાણું લઈ અને પછી પાછું ઘેર આવું છું અવાજ ઘણો આવે છે છોકરો જ બેસેલો છે આપણો જ છે મારા લાસુઓ છે ને આ રમતુબાનો છે ને ડાયભાનો છે હવે શું કરું સાહેબ અરે હું કોક બનાવવાની એવું લાગે શાળામાં જઈએ લાગે મારા ડાયભાને રમતુબાને કહેવું પડે બજારમાં જવું નહીં પણ આમાં ડાયભાને ને રમતુબાને ભેગું થવું પડે આનો છોકરો શાળામાં જતો જ નહીં આ તો આમ બેસી જ રહ્યો છે વાંચમાં વાંચમાં ડાયબા એ ડાયબા ડાયબા ઉભા તો કે હેળો યાર હું છું અરે આ બે નાઈ બે હું કેવું છું હા આ આપણા હાલો છોકરો ખરો ને હા એ હારું શાળામાં જતો નહીં કઈ કીધું હું કેવું છું હું વઠો જોઈ રહ્યો કે હું બજારમાં જતો હતો મારા છોકરો તો રોજ નેહાળમાં જાય છે આવડો સોપડો લઈને બધું આવડો ઠેલો ને બધું લઈને હું હમણાં અટાણું લેવા જતો હતો કે કનો કનો તો એક રમતુબાનો છે હા. એક મારો છે હા. અને એક તવારો તઈ તઈ ત્રણ બેહેલા હતા અને અઠારે હું જોયું કે તે કોઈ ફોનમાં જોતા હતા તે સાહેબનો ફોન બન્યો તો સાહેબનો ફોન આવ્યો તો સાહેબનો ફોન મારા ઉપર આવ્યો હતો કે મહિનાથી આવતા નહીં મહિનાથી નહીં આવતા ઓ તે કદાચ ના ઘેર નહીં રહેતા તાર મહિનાથી સાહેબ ક્યાં હતા કે નહીં આવતા તઈ જવું પડશે તાર એક જ તો હું શાળામાં તો જઈએ છે પણ એમ કરો તો એવા બે હાલ હું રમતું પણ બોલાવતા આવું હા બોલ્યો હા જવું હેડો તો બોલ્યો હા હાલો આ છોકરાને આટલો ખર્ચો કરું છું એટલો ભણાવું છું અને ઘેર તો આખો દાડો વોશ કરે છે
અને આ નાગજીભાઈ કી છે કે તમારો છોકરો તો નિહાળમાં આવ્યો નહીં, સાહેબ કીધું મહિને જતો નહીં, ઈનો એ રમતુબાનો નાગજીભાઈનો તૈણ ના તો મારો છોકરો ભેગો મોસમ કઈ જોડી ગયો છે અને મને તો કે પપ્પા રોજ જાઉં છું હું તો કાકા એમાં મારે શું કરવું? આ રમતુભાઈ આવું એટલે એની તરત તપાસ કરીશ મારે શું કરું જોઈ છે ને શું કરશે એ મને ખબર પડે નકર આજ તો એવાના ધોળા જ છે. હા શું કરો છો? આ બેઠો છું. હું કોમ હતો? હા મારા છોકરો અને ડાયબાનો છોકરો બરોબર. આ હું હટાઈને લેવા જતો હતો, બરોબર હા કે ઓઠો હું જોયું કે માતાજી મંદિરમાં બેસી રહેલા હતા અને સાહેબને મને ફોન કર્યો હતો હા કે મહિનાથી તમારો છોકરો આવતો નહીં. બરોબર. કે હું ઈકણ ઓઠો જોયું કે હા. આર્યા કોક રમતા હતા ખરા, મહિનાથી જતા શાળામાં નહીં. હા કે આપણો ડાયબાના જઈને ભેગા થઈને પૂછે હું કહે ડાયબા તો હેડો તાર. રમતુભા હા. ઈમાં તમારો છોકરો હતો અલ્યા છોકરો તો મારો તો કદી ના હોય. અને તમારો હું રૂપ જોઈને આવ્યો અલ્યા છું. હું મેં આવ્યો છું ને હા ટાઈમ લેવા જતો સોના હું જોઈ રહ્યો હતો ને. તો હું મેં આવ્યો છું તો શું જો હતા? લેહડા હું આપણે જઈએ ડાયબા પાસે. નાગીબા મને કહી ગયા છે તમારો છોકરો નાગીબાનો રમતુબાનો અને કોક ના કરો સારી વાત છે. ડાયબા ઓ ભાઈ આ બોલાઈ લાવ્યો રમતુભાને. ઓય ફોટો. હા હા મને આ ટેન્શનમાં તમે વાત કરી ને હા. આનો ટેન્શન પી ગયો છું રમતુબા. હા આપણો તેણાનો છોકરો છે ને મારો હારો બાતલ થઈ ગયો છે. કેમ? આ નાગીબા અઠાણું લેવા જતા હતા બજારમાં તે જોઈને આવ્યા છે અને કિસ સાહેબનો ફોન અને મહિને છોકરો તમારો એક આવ્યો જ નહીં તેણાનો. પણ મારે તો હું તો મિલતા છું શાળામાં. આ માતો રોજ જાય છે મોટો ઠેલો ભરાઈને. મારે તો એ તો રોજ શાળા મેળવે તો મને ફોન કરીને કહેતો હતો કે એ બળુભાઈ જો ફલોના ભાઈ આવજો ભાઈ આવજો હેડો ફટાફટ એમ કરીને ગયા છે. આપણા તૈનોને હંગાચી જ જોઈ છે રહ્યા. હંગાતો આવ્યો. હંગાચ જોઈ છે ને? એક કામ કરો હા આપણે તળી તળી હંગાજી ને કરી ને અને કરી. તપાસ કરી આ છોકરો હું કરું છું તપાસ તો કરી પડે. બરોબર. ખર્ચા કરેલા માથા પડી પોણી તો હા મારે પૈસા કેટલા 20,000 ખર્ચો કર્યો. ઈ તારો તમે કહો છો મીને કા તીએ નહીં કર્યો હું 30,000 રૂપિયા કર્યો તારે છે. પણ તપાસ કરી પડે. ઉઠો. લેહાડો. હેડો તો લેહાડો. લેજો. હા. નકર તને તો છોકરો તો આ શું હા, જોવા ચાલ, છે? ચાલ. આ ખર્ચો છોકરો ના લેહાડો. આ તો ફૂલા તોડી નાખું ખબર જોઈ ને હા. ડાયબા બરો. આ રહ્યા જો. જો રમતુબાનો છે, ડાયબાનો છે ને મારો છે. હા, જો. બસ, મારે નથી. એકદમ સાબો ખાવો. વાહ, બરાબર છૂટવા છે હેડો. લેહાડો તાર. ભણવા જોઈએ છે. એ મારકી દે જલ્દી જલ્દી ભાઈ. મારો બે સ્કોર માર માર રિવાઇન્ડ કર ફોન માર ઇને બંધો આવ્યો માર બોલે હવે હારો. આ 30,000 રૂપિયા બગાડ્યા છે ને આ તો સિપાઈ રમે. તો કાકા ફીફા ને રમતા. અમે નહીં અમે ભણવાનું જોઈએ છે મોય તો ફોન જોન છે, બાર જોન છે, ને હાલમાં જોન છે, ઓય ઓય. આ મંદિરમાં એલા વેલિયારા ત્રણ સાડા મોં. કને કીધું વેલિયારા હતી. ચાર એટલે સાહેબે સોળી મેલ્યા તા મગ સાહેબ પાસે હેડો. હાથ પડે તો કાકા એક શાળા પાણી પર આવી મને કાજીના પોણી પર આય. શાળા ઉભરાઈ ગઈ હે મહિના સાહેબે મને ફોન કર્યો હતો. તું તો હવે હા ને તો કાતો ચોપડો લેવા જો છું. આ ચોપડો લઈને ઓય શું કરશે? નહીં કાકા આમ નહીં રમદે તને તો હું હવારમાં બોલાવતો નતો ઉભો રહેતો ને. આન બોલો. શાળામાં જતા વેળી તો હું કહેતો હતો કે ચોપડો શાળામાં મેં લઈને આવ્યો છું, હું શાળામાં જાઉં છું તો આવી રીતના શું કરવાનું હોય છે? હાલો તમારા મા બાપ કેટલી મજૂરી કરી તમને ભણાવે છે, આટલો ખર્ચો કરશે તો તમને બસ આ જ આવડે છે. શું કરો તમે આ તમારા શેરી હું કામે મજૂરી કરીએ છીએ તમને ખબર પડે પેલી અને તમારી સ્પર્ધા થહ એ દાદ તમે શું કરશો? આ રાત દાડો મહેનત કરીને તમને આ આપણે તમારું ભણાવીએ ભણાવીએ છીએ. છીએ તો અમે અમારા ટોટિયા કૂટી નાખીને ગમે જ કરીએ પૂછે મહિને તમને ભણાવીએ છીએ તો તમે આ શું કરો છો? 5 રૂપિયા કરી મા બાપને લઈને આના છે તો આ શું કરો છો? ભણવા નાખો
મા બાપનું નામ ઉજળું કરો. તને ખબર નહીં તું આ ઢોરોનું કરું છું જો સોણ પૂરો કરું છું બધું કરું છું પણ તું તને તો સમજણ જ નહીં પડતી આ શાળામાં મોકલું છું તું તો આવા ધંધા કરે છે એટલી ના ખબર પડે આપણને તો શાળામાં જઈએ કે ના જઈએ. અલ્યા છોકરા જો તારા ડોશી તો હું જમ્યા વાવું છું બેહોય રાખું છું તારે લાવું છું અને ઘેર કોમે કરાવું છું પણ આ તારા ડોશી તો હું કેટલો ખર્ચો લાખ રૂપિયાનો કર્યો હા તો તું સુધરતો નહીં તો મારે શું સુધરી કરવું? પાછું વાળું છે. અલ્યા તને ભણાવવા ડોશી તો હું કેટલો ખર્ચો કરું છું તે હો કરે. નકર જિંદગી કોમન જતી રહા પછી હા અમે આમાં ભણશું હા. અને ભણીને નોકરી લાવશું તમને પગારે આપશું અને અમે આ ખોટા ધંધા નહીં કરીએ આ ગેમ બેમ નહીં છે રમીએ ખોટા કઈ ધંધા. કઈ? કદી ગેમ નહીં 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 રમીએ. રમીએ. આ તો બરાબર. અમે ગેમ. આવો દાડો ચાલુ થાય. તમારા કોઈ દાડો બાપોની તું શોખ- નજરે પડે ને તો અમે લોકો એમ તો બાકા તમારા બાપોની શોખીન કાઢો ત્રણ બાપોની કોઈ જગ્યાએ ખોટા ધંધામાં રહેવાનું નહીં નોકરી આવી પેલો પગાર આવો તમારા હોના બાપો ના લો. હા, બરોબર છે. મિત્રો આ રીતના તમે બોનું કાઢીને શાળાનું નામ લઈને આ રીતના ગેમો ના રમતા નકર આ રીતના પરિણામ થશે. જય માતાજી. જય માતા